નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે અગાઉ 2024માં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર મિકેનિક ડિઝલ્ટેડના ટ્રેડ થિયરીના જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે ભાગ 2, જેની અંદર 50 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે આગામી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, અલ્ટરનેટરમાં માત્ર એક જ દિશામાં કરંટ આપવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફિલ્ડ કોઇલ, બી આર્મેચર, સી વોલ્ટેજ રેગ્યુલેટર અને ડી ડાયોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયોડ. ત્યારબાદ બીજો પ્રશ્ન, મરીન એન્જિનમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતું કુલિંગ માધ્યમ કયું છે? તો ઓપ્શન એ ફેન, બી કુલન્ટ, સી દરિયાનું પાણી એટલે કે સી વોટર અને ડી કુલિંગ વોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દરિયાનું પાણી એટલે કે સી વોટર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ડ્રાઇવ મિકેનિઝમનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓવરરનિંગ ક્લચ ડ્રાઇવ, બી બેન્ડિક્સ ડ્રાઇવ, સી એક્સિયલ ડ્રાઇવ અને ડી નોન એક્સિયલ ડ્રાઇવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્સિયલ ડ્રાઇવ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, હાઈ એલ્ટિટ્યૂડ વખતે હવાની ઘનતા ઓછી હોય ત્યારે એન્જિનને કોણ મદદ કરે છે? તો ઓપ્શન એ એર ક્લીનર, બી વેન ટાઈપ એક્ઝોસ્ટર, સી ઇમ્પેલર ટાઈપ એક્ઝોસ્ટર અને ડી ટર્બો ચાર્જર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટર્બો ચાર્જર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ટૂલનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ જેક, બી પુલર, સી રેન્ચ અને ડી એક્સટ્રેક્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પુલર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, પિસ્ટન પિન કયા મટીરિયલની બનેલી હોય છે? તો ઓપ્શન એ નિકલ ક્રોમિયમ સ્ટીલ અથવા તો ક્રોમિયમ એલોય સ્ટીલ, બી કાસ્ટ આયર્ન, સી હાઈ સ્પીડ સ્ટીલ અને ડી કાંસુ એટલે કે બ્રોન્ઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નિકલ ક્રોમિયમ સ્ટીલ અથવા તો ક્રોમિયમ એલોય સ્ટીલ. તો મિત્રો અહીંયા પિસ્ટન પિન પણ આપણે બતાવી છે, જે નિકલ ક્રોમિયમ સ્ટીલ અથવા તો ક્રોમિયમ એલોય સ્ટીલની બનેલી હોય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, અચળ દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિનને બીજા કયા નામે ઓળખાય છે? તો ઓપ્શન એ ઓટો સાયકલ, બી ડીઝલ સાયકલ, સી ડ્યુઅલ સાયકલ અને ડી રેન્કવે સાયકલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલ સાયકલ. તો મિત્રો, જે અચળ દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ હોય છે તેને ડીઝલ સાયકલ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા પીવી ડાયાગ્રામ પ્રેશર વર્સિસ વોલ્યુમ એટલે કે દબાણ અને કદનો અહીંયા ડાયાગ્રામ બતાવ્યો છે. પહેલો છે ઓટો સાયકલ, જે પેટ્રોલ એન્જિનનો છે, અને ડીઝલ સાયકલ જે ડીઝલ સાયકલમાં એનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ડીઝલ સાયકલ જે છે મિત્રો, એ પ્રેશર અહીંયા કોન્સ્ટન્ટ છે. 2 અને 3 જે પ્રોસેસ છે એ કોન્સ્ટન્ટ છે, બરાબર, જેમાં હીટ અંદર દાખલ થાય છે. તો અહીંયા તમારે એટલું જ ખ્યાલ રાખવાનો છે કે ઓટો સાયકલ કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય તો એ ઓટો સાયકલ આવે, અને કોન્સ્ટન્ટ પ્રેશર એટલે કે અચળ દબાણ હોય તો એ ડીઝલ સાયકલ થાય. ત્યારબાદ આઠમો પ્રશ્ન, રેડિએટર રિવર્સ ફ્લશિંગ ક્લિનિંગમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એર ગન દબાણ સાથે પાણી ફ્લશિંગ, બી એન્જિન ઓઇલ સાથે ફ્લશિંગ પાણી, સી ઠંડુ ઓઇલ સાથે પાણી ફ્લશિંગ અને ડી સોપ ઓઇલ સાથે પાણી ફ્લશિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર દબાણ સાથે પાણી ફ્લશિંગ. ત્યારબાદ નવમો પ્રશ્ન, CRDI એન્જિન ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું ફ્યુઅલ ક્યાંથી પાછું આવે છે? તો ઓપ્શન એ રેલમાં જ રહે છે, બી હાઈ પ્રેશર પંપમાં પાછું ફરે છે, સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે અને ડી ફ્યુઅલ ફિલ્ટરમાં પાછું ફરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, સિલિન્ડરના લીકેજને ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કમ્પ્રેશન ગેજ, બી ડાયલ ગેજ, સી વેક્યુમ ગેજ અને ડી વાયર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેક્યુમ ગેજ. તો મિત્રો, વેક્યુમ ગેજની આકૃતિ પણ અહીંયા બતાવી છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ આપો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્નગ, બી સ્પિન્ડલ, સી ગાઈડ પિન અને ડી રોકર આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગાઈડ પિન.
ત્યારબાદ 12મો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેપ, બી લોક, સી સ્ટોક અને ડી ગ્રેજ્યુએટ સ્લીવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોક. ત્યારબાદ 13મો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા ડાયલ બોર સિલિન્ડર ડાયર બોલ ગેજ આપેલો છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સ્ટેમ, બી પ્લન્જર, સી ફિક્સ એન્ડ વ્હીલ ઇન્સર્ટ અને ડી સેન્ટરિંગ સૂઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટેમ. ત્યારબાદ 14મો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેમ લોબ, બી ટેપેટ, સી વાલ સીટ અને ડી રોકર આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેમ લોબ. ત્યારબાદ 15મો પ્રશ્ન લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રાસ કટ ફાઇલ, બી બસ્ટર્ડ ફાઇલ, સી સેકન્ડ કટ ફાઇલ અને ડી સ્મૂથ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રાસ કટ ફાઇલ. તો મિત્રો રાસ કટ ફાઇલની આકૃતિ પણ અહીંયા બતાવી છે જેનો ઉપયોગ લાકડું અને ચામડાના ફાઇલિંગ કરવા માટે થાય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન ફ્લાયવ્હીલ ફેસ આઉટ માપન માટે કયા મેઝરિંગ સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડાયલ ઇન્ડિકેટર, બી કમ્પ્રેશન ગેજ, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ઇન્ડિકેટર. તો મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે ફ્લાયવ્હીલના ફેસ આઉટ માપન માટે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ થયેલ છે. ત્યારબાદ 17મો પ્રશ્ન તાપમાન સંવેદનશીલ અવરોધ કોણ છે? તો ઓપ્શન એ ડાયોડ, બી થાઇરિસ્ટર, સી થર્મિસ્ટર અને ડી ટ્રાન્ઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મિસ્ટર. તો થર્મિસ્ટરની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 18મો પ્રશ્ન પ્રાથમિક સારવાર એટલે શું અથવા તો પ્રાથમિક સારવારનો હેતુ શું છે? બે રીતે પણ પ્રશ્ન આવી શકે છે. પ્રાથમિક સારવાર એટલે શું અને બીજી રીતે આ રીતે પણ આવી શકે છે કે પ્રાથમિક સારવારનો હેતુ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે આકસ્મિક તબીબી સારવાર, બી તાત્કાલિક જીવન બચાવ સારવાર, સી સઘન તબીબી સારવાર અને ડી સારવારનું મૂલ્યાંકન કરવાનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાત્કાલિક જીવન બચાવ સારવાર. ત્યારબાદ 19મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ નટનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચોરસ નટ, બી કેસ્ટલ નટ, સી સ્લોટેડ ગોર્ડ નટ અને ડી લોક નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોક નટ. ત્યારબાદ 20મો પ્રશ્ન સ્ટાર્ટર મોટર શાફ્ટ સાથે કોણ જોડાયેલું છે? તો ઓપ્શન એ ડ્રાઈવ પિનિયન, બી રિંગ ગિયર, સી ડ્રાઈવ પુલી અને ડી ડ્રાઈવ કપલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાઈવ પિનિયન. ત્યારબાદ 21મો પ્રશ્ન એન્જિનના કમ્બશન પછી કયા હાઇડ્રોકાર્બન ઉત્સર્જન થાય છે? તો ઓપ્શન એ બળતણ ટાંકીમાંથી, બી કાર્બ્યુરેટરમાંથી, સી ક્રેન્ક કેસ બ્લો દ્વારા અને ડી એક્ઝોસ્ટ સિસ્ટમમાંથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્ઝોસ્ટ સિસ્ટમમાંથી. ત્યારબાદ 22મો પ્રશ્ન ક્રેન્ક શાફ્ટના કયા ભાગને સખત કરવાની જરૂર છે? તો ઓપ્શન એ પિસ્ટન બોસ, બી પિસ્ટન પિન, સી ક્રેન્ક શાફ્ટ જનરલ્સ અને ડી કનેક્ટિંગ રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક શાફ્ટ જનરલ્સ. ત્યારબાદ 23મો પ્રશ્ન કેબલ્સમાં કલર કોડનો હેતુ શું છે? તો ઓપ્શન એ કલર કરંટ રેટિંગને સંદર્ભિત કરે છે, બી કલર વોલ્ટેજ રેટિંગને સંદર્ભિત કરે છે, સી દરેક સર્કિટની સરળ ઓળખ આપે છે અને ડી વાયરના સાઇઝને સંદર્ભિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દરેક સર્કિટની સરળ ઓળખ આપે છે. ત્યારબાદ 24મો પ્રશ્ન ગ્રીન હાઉસ ઇફેક્ટ ગેસ કયો છે? તો ઓપ્શન એ O2, બી CO, સી CO2 અને ડી N2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી CO2. ત્યારબાદ 25મો પ્રશ્ન મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? તો ઓપ્શન એ 0.01 mm, બી 0.10 mm, સી 0.001 mm અને ડી 0.0001 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.01 mm. તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે. તમે જોઈ શકો છો કે એની ડિસ્કાઉન્ટ જે હોય છે એ 0.01 mm હોય છે. તો અહીંયા તમે જે ફ્રેમ આપી છે સી આકારની એમાં અહીંયા ડિસ્કાઉન્ટ લખેલી છે અને અહીંયા 0 થી 25ની રેન્જ પણ અહીંયા લખેલી છે. ત્યારબાદ 26મો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એનવિલ, બી સ્ટેમ, સી પ્લન્જર અને ડી પોઇન્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લન્જર. ત્યારબાદ 27મો પ્રશ્ન
પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમમાં વોટર પંપ કેવી રીતે ચાલે છે? તો ઓપ્શન એ બેલ્ટ દ્વારા, બી ગિયર દ્વારા, સી ચેન દ્વારા અને ડી કપલિંગ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેલ્ટ દ્વારા. ત્યારબાદ 28મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એન્જિન બ્લોકની ચકાસણી પ્રક્રિયા શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સપાટીની સપાટતા, બી અંડાકારકતા, સી ટેપરનેસ અને ડી તિરાડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સપાટીની સપાટતા એટલે કે સરફેસ ફ્લેટનેસ. ત્યારબાદ 29મો પ્રશ્ન, 60 ડિગ્રી પર સિલિન્ડરો ધરાવતા એન્જિન કયું છે? તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વી એન્જિન. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે 60 ડિગ્રી સિલિન્ડરો ધરાવતા એન્જિનને વી એન્જિન કહેવામાં આવે છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, મેટલ કટિંગ ઓપરેશનમાં કઈ પદ્ધતિ વપરાય છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એબ્રેશન, બી ફ્યુઝન, સી ચીરો એટલે કે કાપ અને ડી રફ ગ્રાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્યુઝન. ત્યારબાદ 31મો પ્રશ્ન, પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે કોણ જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ ગજન પિન, બી કનેક્ટિંગ રોડ, સી કેમશાફ્ટ અને ડી રોકર આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કનેક્ટિંગ રોડ. તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે કનેક્ટિંગ રોડ જે હોય છે એ જોડાયેલો હોય છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, હેક્ઝો ફ્રેમનો પ્રકાર શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડીપ કટિંગ ફ્રેમ, બી એડજસ્ટેબલ ફ્લેટ ટાઈપ ફ્રેમ, સી એડજસ્ટેબલ ટ્યુબ્યુલર ટાઈપ ફ્રેમ અને ડી સોલિડ ફ્રેમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એડજસ્ટેબલ ટ્યુબ્યુલર ટાઈપ ફ્રેમ. ત્યારબાદ 33મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ અલ્ટરનેટર પુલી, બી વોટર પંપ પુલી, સી ક્રેન્કશાફ્ટ પુલી અને ડી ડાયનેમો પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્કશાફ્ટ પુલી. ત્યારબાદ 34મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ કઈ છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલિનોઇડ સ્વિચ, સી ઇગ્નિશન સ્વિચ અને ડી સ્ટાર્ટર પુશ સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ. ત્યારબાદ 35મો પ્રશ્ન, બોર્ડની ઓવાલિટી એટલે કે અંડાકારકતા શું છે? તો ઓપ્શન એ ઉપરથી નીચે સુધી માપવામાં આવતો વ્યાસનો તફાવત, બી સિલિન્ડરની થ્રસ્ટ બાજુથી બિન થ્રસ્ટ બાજુના વ્યાસનો તફાવત, સી ફક્ત ઉપરથી માપવામાં આવતો વ્યાસનો તફાવત અને ડી ફક્ત નીચેથી માપવામાં આવતો વ્યાસનો તફાવત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડરની થ્રસ્ટ બાજુથી બિન થ્રસ્ટ બાજુના વ્યાસનો તફાવત. તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે બોર્ડની ઓવાલિટી એટલે કે અંડાકારકતા જે હોય છે એ સિલિન્ડરની થ્રસ્ટ બાજુથી બિન થ્રસ્ટ બાજુના વ્યાસનો જે તફાવત હોય છે એને બોર્ડની ઓવાલિટી એટલે કે અંડાકારકતા કહેવામાં આવે છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, ફિલર ગેજ દ્વારા શું માપવામાં આવે છે? તો ઓપ્શન એ ત્રિજ્યા, બી સ્ક્રૂ પીચ, સી સરફેસ રફનેસ અને ડી બે મેટિંગ ભાગો વચ્ચેની ગેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બે મેટિંગ ભાગો વચ્ચેની ગેપ. તો સમજ માટે આપણે અહીંયા સ્પાર્ક પ્લગની જે ગેપ આવે છે તો એના ગેપ માપવા માટે અહીંયા ફિલર ગેજનો ઉપયોગ કરેલ છે. ટૂંકમાં ફિલર ગેજનો ઉપયોગ બે પાસેની એટલે કે મેટિંગ ભાગો હોય એ બંને વચ્ચેની ગેપ માપવા માટે ફિલર ગેજનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 37મો પ્રશ્ન, હેક્ઝો બ્લેડની પીચ શું છે? તો ઓપ્શન એ નજીકના દાંતા વચ્ચેનું અંતર, બી પિન હોલ વચ્ચેનું અંતર, સી બ્લેડની ધાર વચ્ચેનું અંતર અને ડી ટોચ અને તળિયાની ધાર વચ્ચેનું અંતર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નજીકના દાંતા વચ્ચેનું અંતર. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે. તો નજીકના બે દાંતા વચ્ચેનું જે અંતર હોય છે એને પીચ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક આ દાંતો અને બીજો એની નજીકનો કોઈ પણ દાંતો હોય તો એ બંને વચ્ચેનું જે અંતર હોય છે એને પીચ કહેવામાં આવે છે. અહીંયા ટૂથ પીચ તરીકે લખેલ છે. ત્યારબાદ 38મો પ્રશ્ન, 4 સ્પીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીને પરિભ્રમણ કરવા માટે કયા ભાગને દબાણ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પંપ, બી થર્મોસ્ટેટ, સી પાણીની ઘનતા અને ડી વોટર જેકેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પંપ. ત્યારબાદ 39મો પ્રશ્ન, ટર્બોચાર્જર ડ્રાઈવનું નામ જણાવો. તો ઓપ્શન એ એન્જિન ડ્રાય, બી ઇલેક્ટ્રિક મોટર ડ્રાય,
સી એક્ઝોસ્ટ ગેસ પ્રેશર અને ડી કમ્પ્રેસ એર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્ઝોસ્ટ ગેસ પ્રેશર. ત્યારબાદ 40મો પ્રશ્ન, બર્ડન ગેજનો ઉપયોગ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે દબાણ માપવા માટે, બી તાપમાન માપવા માટે, સી કદ માપવા માટે અને ડી ગરમી માપવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દબાણ માપવા માટે, એટલે કે ટુ મેઝર પ્રેશર. તો બર્ડન ગેજનો આકૃતિ પણ અહીંયા આપણે બતાવી છે, જેનો ઉપયોગ દબાણ માપવા માટે થાય છે અને એની અંદરની રચના આ રીતની હોય છે. એની પણ આપણે આકૃતિ અહીંયા લીધેલી છે. ત્યારબાદ 41મો પ્રશ્ન, ઝેરી ધુમાડાને રોકવા માટે કયા પીપીઓનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગોગલ્સ, બી એપ્રોન, સી હેન્ડ સ્ક્રીન અને ડી શ્વસન પેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શ્વસન પેડ. ત્યારબાદ 42મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા વર્નિયર કેલિપર આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બીમ, બી ફિક્સ જો, સી વર્નિયર સ્કેલ અને ડી ડેપ્થ મેજરિંગ બ્લેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડેપ્થ મેજરિંગ બ્લેડ. ત્યારબાદ 43મો પ્રશ્ન, ડીઝલ એન્જિનની મિનિમમ અને મેક્સિમમ સ્પીડને કોણ નિયંત્રણ કરે છે? તો ઓપ્શન એ એફઆઈપી, બી ગવર્નર, સી ઇન્જેક્ટર અને ડી ફીડ પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગવર્નર. ત્યારબાદ 44મો પ્રશ્ન, સ્ક્રૂનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ગ્રબ સ્ક્રૂ, બી થમ્બ સ્ક્રૂ, સી હેક્ઝાગોન સ્ક્રૂ અને ડી કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ. ત્યારબાદ 45મો પ્રશ્ન, વાહન પ્રેશર યુનિટમાં કયા પ્રકારના રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બ્લાસ્ટ અવરોધ, બી ફિલ્મ અવરોધ, સી પ્રિન્ટેડ અવરોધ અને ડી ઇન્ટિગ્રેટેડ અવરોધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બ્લાસ્ટ અવરોધ. ત્યારબાદ 46મો પ્રશ્ન, ટોર્ક વધારવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફ્લાયવ્હીલ, બી એન્જિન, સી રિડક્શન ગિયર ડ્રાઈવ અને ડી ક્લચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રિડક્શન ગિયર ડ્રાઈવ. ત્યારબાદ 47મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ FRL, બી એક્ચ્યુએટર, સી કમ્પ્રેસર અને ડી રિઝર્વાયર ટેન્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ FRL. તો મિત્રો અહીંયા FRLનું પૂરું નામ થાય છે ફિલ્ટર, રેગ્યુલેટર એન્ડ લુબ્રિકેટર. ત્યારબાદ 48મો પ્રશ્ન, HEUIનું પૂરું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર. ત્યારબાદ 49મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સોલેનોઇડ વાઇન્ડિંગ, બી બેટરી, સી પ્લન્જર અને ડી સ્ટાર્ટિંગ મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લન્જર. ત્યારબાદ 50મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વોટર પંપ, બી હાઇડ્રોલિક પંપ, સી ફ્યુઅલ પંપ અને ડી ઓઇલ પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલ પંપ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈમ્પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.